નમસ્કાર, હું પ્રવીણ. તોડબાજી કેમાં નથી? તમે કહેશો કે કેમાં નથી. સવાલ માત્ર તોડબાજીનો નથી, પરંતુ તોડવા માટે થતી તોડબાજીનો છે, જેને આજકાલ બુલડોઝરની કાર્યવાહી કહેવાય છે, ડિમોલેશન કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો ધરમૂળથી એ બાંધકામને તોડી પાડવાનું, અને ગેરકાયદેસર હોય તો કાર્યવાહી થવી જ જોઈએ, અને થઈ પણ રહી છે, વંદનીય પણ છે. પણ આ પ્રકારની કાર્યવાહીમાં એમ કહેવામાં આવે કે એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાઉથની ફિલ્મની જેમ નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવે છે, પોલીસ બંદોબસ્ત લઈને આવે છે, અમને સમય નથી આપવામાં આવતો, અમને કોઈ લેખિતમાં જાણ નથી કરાઈ, અમે કગરિયા અગાઉ હપ્તા અપાયા છે, હપ્તા અપાતા રહ્યા છે, અને બાદમાં એ દુકાન તોડી પાડવાની કાર્યવાહી શરૂ થાય છે. એ દુકાન માલિકના પત્ની કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરે છે. ઘટના અમદાવાદના જશોદાનગરની છે. પણ આ ઘટના ત્યારે વિવાદમાં આવે છે કે જ્યારે મામલો બીચકે છે, સ્થાનિકોએ રોષે ભરાઈને એસ્ટેટ વિભાગની કાર પર પથ્થરમારો કરી કાર તોડી નાખી. સવાલ એ પણ છે કે ઘણા બધા વિસ્તારોમાં, આમ તો મોટા ભાગે આપણે જાણીએ છીએ કે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી થાય છે, વાહવાહી પણ લેવાય છે. હા, ગેરકાયદેસર કબજો દૂર કરો, અને દૂર કરવાની જવાબદારી પણ પ્રશાસન અને સરકારની છે, જે તે કોર્પોરેશનની છે. એ દબાણો થઈ કઈ રીતે ગયા અથવા થઈ કઈ રીતે જાય છે, એના પર સવાલ આજકાલ બહુ ઓછા પૂછાય છે, અથવા તો એટલા બુલંદથી પૂછાતા નથી. પણ આ કાર્યવાહીમાં જે મામલો પૂરો બન્યો, જે મહિલા આત્મવિલોપનનો પ્રયાસ કરે છે, તે એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અને પછી જે કાવા દાવા થાય છે, વેપારીઓનું કહેવું છે કે હપ્તાખોરી ચાલી રહી છે, આ વોર્ડ કોંગ્રેસનો હતો, અમે વોર્ડ ભાજપનો બનાવ્યું, ખભે બેસાડીને જીતાડ્યા, અને બાદમાં જો આટલી હપ્તાખોરી હોય તો આનો વિરોધ થશે. કહેવત છે ને, રાજા વેપારી તો પ્રજા ભિખારી. પણ વેપારી જેમ કહે કે અમારી સાથે આવું વર્તન થઈ રહ્યું છે, તો સવાલ ચોક્કસથી ઉઠે છે કે આ કાર્યવાહીમાં ક્યાંક કચાશ હતી. જ્યારે આક્ષેપ લાગ્યો કે તોડપાણી કરવા આવ્યા હતા, અને તોડપાણી કરવા ન આવ્યા હોત એસ્ટેટના અધિકારીઓ, એસ્ટેટ વિભાગના અધિકારીઓ, તો પોલીસ બંદોબસ્ત લઈને આવ્યા હોત. તો એસ્ટેટ ઓફિસરને જ્યારે મીડિયાએ સવાલ કર્યો હતો કે ગઈકાલે અમે લેખિતમાં આપ્યું હતું, પરંતુ અમને બંદોબસ્ત ન મળ્યો, અને પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા તો મીડિયાના સવાલના જવાબમાં પોલીસ કહે છે કે ડીસીપી સાહેબની પ્રક્રિયા હોય છે, અરજી મળી હતી, પણ આ જે ટીમ છે બંદોબસ્ત વગર પહોંચી ગઈ. સીસીટીવીની તપાસ થઈ રહી છે. વેપારીઓ કહી રહ્યા છે કે જે સીસીટીવી ચેક કરીને તમામ સામે કાર્યવાહી કરવામાં આવે, અને જે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે મહિલાએ, તેમને ન્યાય આપવામાં આવે. બે મુદ્દા છે. આ જ્યારે સવાલ એસ્ટેટ ઓફિસરને પૂછાયો કે પૈસા માંગવાની વાત છે, એમને કહ્યું પૈસા માંગવાની વાત ધ્યાને નથી. 2024માં દુકાન તોડી નાખવામાં આવી હતી, કેમ કે સોસાયટીમાં જે ફરિયાદ થઈ હતી, સોસાયટીના ફરિયાદના આધારે દુકાન તોડી નાખવામાં આવી, ફરી રિપેર કરવામાં આવી હતી, અને બાદમાં અમે કાર્યવાહી કરી. અમને પોલીસ બંદોબસ્ત ન મળ્યો તો અમે પહોંચી ગયા. બીજો સવાલ એ પણ ઊભો થાય છે કે આ કાર્યવાહીમાં ક્યાંક કાચું તો નથી કપાઈ રહ્યું. અમે પ્રયત્ન કર્યો કે એના વિશે કદાચ એસ્ટેટ વિભાગમાંથી, કોર્પોરેશનમાંથી કોઈ જોડાય, કેમ કે કમ્યુનિકેશન બે તરફ હોય. અત્યાર સુધી જે કોમન બાઇટ અપાય છે એના નિવેદનો છે, પણ જ્યારે આરોપ તોડબાજીનો હોય, તોડવા માટે તોડબાજીનો હોય, તો સવાલ ગંભીર છે. અને આ તોડબાજી જાણીએ છીએ કે ક્યાં ક્યાં થઈ રહી છે, કેમ કે વારથી વારે રોજની 25 સ્ટોરી આવે છે, તોડબાજી થઈ ગઈ છે. એસીબીના ટ્રેપમાં ઘણા બધા ફસાય છે. પણ આ ગંભીર આરોપ ત્યારે વધારે ગંભીર બની જાય છે જ્યારે વેપારીઓ એવા આરોપ લગાવે છે કે જેને જોઈને તમને પણ થશે કે ખાલી વાતો તો નથી થઈ રહી, પણ આટલા ગંભીર આરોપ છે તો તપાસ થવી જોઈએ. પહેલા વેપારીઓની બાઇટ સાંભળીશું, બાદમાં એસ્ટેટ અધિકારી શું કહી રહ્યા છે તેમને સાંભળીશું, અને આ પૂરા વિવાદમાં શું કહી રહ્યા છે પોલીસ કર્મીઓ તેને સાંભળીશું. પાંત્રી વર્ષથી સેવા કરી, પાર્ટીને તમને ખભે ઉચકીને આ કોંગ્રેસનો ગઢ ને અમે ભાજપનો ગઢ બનાવ્યો. એના માટે અમારા ગરીબ વેપારીઓ પર અત્યાચાર કરવા માટે બે વાર 2 લાખ રૂપિયા માંગે છે. આ બધા મોટા મોટા અધિકારીઓ પૈસા માંગે છે, પૈસા આપવાના હોય.
આખા મોટી મોટી બિલ્ડિંગો ઊભી થઈ રહી છે. જાઓ તમે લોકો 2 નંબરના ધંધા બંધ કરો. તમારે આ વેપારીઓને હેરાન કરવાના, વેપારીઓની તોડવાની. અહીંયા ગાડી ડિમોલેશન આવી ગયું છે તો આ ડેમોલેશન આવી ગયું છે તોડવા માટે. 2 વાર તો પૈસા લીધા છે, ખુલ્લે આમ બોલું છું. અમારી પાસે 2 વાર પૈસા લીધા છે, લાંચ લીધી છે, અને એના પછી પણ આ તોડવા માટે આયા છે. આ બિચારો ગરીબ માણસ, એને ક્યાંથી આટલા રૂપિયા હાલશે? આજે એની પત્ની આજે આત્મવિલોપન કરવાની તૈયાર થઈ, ક્યારે કરશે? આખી પાર્ટી, આખું જસાતો નગર મારી સાથે છે. આ વેપારી સાથે છે. આજથી આંદોલન ચાલુ, જ્યાં સુધી આને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન થશે. મારા વાઈફ છે અત્યારે જે આત્મહત્યા કરવાની કોશિશ કરી, મારા વાઈફ હતા. અમને કોર્પોરેશનને ના પાડી, અમને સમય આપો, પણ એમનું કામ એમને ચાલુ જ રાખ્યું. તો તોડવાની ના પાડી, અમને કોઈ આગળથી કોઈ નોટિસ વોટિસ કંઈ આપી નહીં. એટલે ડાયરેક્ટ આવીને ગાડી લઈને તોડવાનું ચાલુ કરી દીધું એમને. કોઈ સમય અમે કીધું માલ અમારો બગડે છે, અમને થોડોક સમય આપો. લેખિતમાં કંઈ આપ્યું નથી કે તમને 12 મહિના પહેલાં બી કંઈ નહીં કહેતા કે કેમ કે 12 મહિના પહેલાં થોડું જે અરજી આપી અને જવાબ અમે આપી દીધો. પોલીસ બંદોબસ્ત કશું નહીં. વાળાએ પોતાની તાનાશાહી કરી, પોતાની તાનાશાહી 2 કલાકથી કગરતા હતા. 2 કલાકથી કગરતા હતા, રિક્વેસ્ટ કરી, માલ સામાન ખાલી કરી તો બી એ લોકોએ પાછળથી તોડવાનું ચાલુ કરી દીધું. પાછળથી તોડવાનું ચાલુ કર્યું એટલે ના પાડી એ લોકોને કે હમણાં તમે શાંતિ રાખો, થોડો ટાઈમ આપો, ગાડી મંગાવીએ છે. તો એ લોકોએ બળજબરી કરવાની ચાલુ કરી અને પછી મારામારી ચાલુ કરી, ગાળો બોલવાનું ચાલુ કરી દીધું. પછી શું થયું? પબ્લિક આવી ગઈ. આ બેને કેરોસીન લાઈને આત્મવિલોપન કરવાની કોશિશ કરી તો બી એમને પબ્લિકે રોક્યા તો પણ આ લોકોએ એમનું કામ ચાલુ રાખ્યું. 5 થી 6 લોકો હતા. વેપારીની દુકાનમાં સીસીટીવી ફૂટેજ છે. પોલીસને એ લોકો ના મળતા હોય તો સીસીટીવી ફૂટેજના આધારે એ લોકોને એરેસ્ટ કરે અને એમને જેલના સળિયા પાછળ. અચ્છા, પોલીસને સાથે લઈને આવ્યા હતા? ના, પોલીસને સાથે નથી લાયા, નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા છે. મેં કીધું એ રીતે કે સાઉથની ફિલ્મના જાણે કોઈ ગુંડા હોય એ રીતે ઘસી આવ્યા છે આ લોકો. અમારા જે વેપારી છે તેમના પત્નીએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, અને જેવું એમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો કે જે અધિકારીઓ હતા જે તોડ કરવા આવ્યા હતા, કોઈ ડિમોલેશન કરવા માટે નહોતા આવ્યા. ડિમોલેશન માટે આવે ત્યારે એની એક પ્રોસિજર હોય છે કે નોટિસ આપવામાં આવે છે. નોટિસ બાદ પોલીસ પ્રોટેક્શન સાથે આવવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારનું પોલીસ પ્રોટેક્શન નહોતું. માત્ર ડરાવી ધમકાઈને તોડ કરવા આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત માગવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત આજની તારીખની જ માગવામાં આવી હતી, જે મળી નથી. સદર બાબતે એવું છે કે આવા વિસ્તારમાં પ્રાયોરિટી મુજબ સાહેબને ધ્યાનમાં લઈને આ બાંધકામનો અમલનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એક કોર્પોરેશનમાં પૂર્વજન્મમાં એક ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે, જે મુજબ આજે બાંધકામ અમલ કરવાનો દિવસ હતો એટલે અમલ કરવાનું આયોજન છે. અને ખાસ કરીને એ પરિવારજનો પણ કહી રહ્યા છે કે આપના તરફના વિભાગ તરફથી પૈસા માંગવામાં આવ્યા હતા. એ આરોપ કેટલો માનો છે? આવી કોઈ ઘટના મારા ધ્યાનમાં આવેલ નથી. જો આવી કોઈ ઘટના ધ્યાને આવશે તો ઉપરી અધિકારીને ધ્યાનમાં લઈને તેના વિરુદ્ધ જે પણ તપાસ કરવાનો છે કરવામાં આવશે. 38 વર્ષીય મહિલાએ કેરોસીન છાંટી અને આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે, જેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. હાલમાં એની સારવાર ચાલુ છે. આ બાબતે જાણવા જોગ એન્ટ્રી કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે. આ દરમિયાન વેપારીઓ એકત્રિત થઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના જે વાહનો છે એમાં પથ્થરમારો કરી અને તોડફોડ કરવામાં આવેલ છે, જે બાબતે પણ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ છે. તો 2 ખાસ મહેમાન જોડાશે આપણી સાથે. આનંદ શર્મા જે વિડીયોમાં કહી રહ્યા હતા કે 2 લાખનો તોડ થઈ રહ્યો છે, ગ્રાફિક્સ આવે તો ચલાવજો. હવે સવાલ એ છે કે 2 જે મિસિંગ છે આ બાઇટમાં, એ સ્ટેટમેન્ટ એ છે કે પોલીસકર્મી કહી રહ્યા છે કે હા અમને લેટર મળ્યો હતો બંદોબસ્તનો, પણ આ ડીસીપી લેવલની બધી જ પ્રક્રિયા આવે છે, બાદમાં એ છેડ ઉડી જાય છે, કેમ કે આ પ્રકારે ઘણી બધી બાઇટ્સમાં જાણીએ છીએ કે લખાયેલું બોલાય છે. અને બીજી તરફ જે એસ્ટેટ વિભાગના અધિકારી છે એ કહી રહ્યા છે કે ક્યારે આ બાંધકામ હતું, અગાઉ ડિમોલિશ કર્યું હતું અને બાદમાં અમે ફરીથી ડિમોલિશન કરવા ગયા હતા, અને કહે છે કે મારા ધ્યાનમાં એ વાત નથી આવી કે પૈસાની માંગણી થઈ રહી હોય. આનંદ શર્મા આપણી સાથે જોડાશે, વેપારી છે, અને સંતોષસિંહ રાઠોડ આપણી સાથે જોડાશે, સંદીપ શર્મા આપણી સાથે જોડાશે. સંદીપભાઈ સ્વાગત છે આપનું, સંતોષભાઈ આપનું પણ સ્વાગત છે. સંદીપભાઈ આપથી શરૂઆત કરીએ. આમાં તો ખુલ્લેઆમ કહેવામાં આવી રહ્યું છે કે તોડ કરવા આવ્યા હતા, બીજી તરફ કહે છે કે ડિમોલેશન તો કરવાનું જ હતું કેમ કે ગેરકાયદેસર હતી દુકાન, રિપેરિંગ ફરી કરવામાં આવી અને બાદમાં બધું જ થયું. તો આ મામલો પૂરો છે શું? જી, લાઉડ એન્ડ ક્લિયર. સાહેબ અવાજ આવે છે, મારો અવાજ પહોંચી રહ્યો છે?
સંદીપભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે? સંદીપભાઈનો ઓડિયો ચેક કરો, ત્યાં સુધી આ તકલીફ રહેવાની 5G ના જમાનામાં. સંતોષી રાઠોડ આપણી સાથે જોડાયેલા છે. સંતોષી, આ મામલો છે શું? આખરે આ મામલો છે શું? કેમ કે તોડબાજીનો આટલો ખુલ્લો આક્ષેપ, એમ કહેવામાં આવે કે આટલા સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી જાય બંદોબસ્ત વગર, વેપારીઓ કહી રહ્યા છે કે સાઉથની ફિલ્મની જેમ નંબર પ્લેટ વગર આવે છે, અમને સમય નથી અપાતો. એક તરફ એમ કહેવાય છે કે ના ગેરકાયદેસરથી સોસાયટીમાંથી ફરિયાદ મળી હતી અને બાદમાં રિનોવેશન કરી તો ફરી અમે તોડવા માટે આવ્યા. આ તોડબાજી છે કે ડિમોલિશન માટે તોડબાજી છે? સવાલ ગંભીર છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે જોવા મળે છે એ આ તોડબાજી જોવા મળે છે. કારણ કે જો આપણે કોર્પોરેશન દ્વારા અપનાવવામાં આવતી જો પદ્ધતિ જો જોઈએ કે ભાઈ કઈ રીતે કોઈ જો ગેરકાયદેસર જો બાંધકામ હોય તો એને ડેમોલિશન કઈ રીતે કરવાનું કે તેનું દબાણ હટાવવા માટેની કામગીરી કઈ રીતે કરવામાં આવે છે, તો દબાણ હટાવવાની કામગીરીમાં 3 વખત પહેલા નોટિસ આપવામાં આવતી હોય છે અને નોટિસ આપ્યા બાદ બી જ્યારે એ દબાણ જ્યારે દૂર નથી થતું ત્યારબાદ પોલીસ પરવાનગી લઈ ડીવાયએમસીની મંજૂરી બાદ, કારણ કે ઉપરની કક્ષાએથી ડીસીપી અને જે તે પોલીસ સ્ટેશનમાં દબાણ હટાવવા માટે પોલીસ સ્ટેશનની સહાય માંગવામાં આવતી હોય છે અને આ બધી પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય ઘણી વખત એવું પણ બને છે, આ તો અત્યારે મેં હમણાં જે સાંભળ્યું કે ગઈકાલે જ હજુ તો એમણે પોતે દબાણ હટાવવા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી, તો ઘણી જગ્યાએ તો એવું થતું હોય છે કે 5-5, 6-6 મહિના સુધી બી જ્યાં સુધી પોલીસ બંદોબસ્ત નથી મળતો ત્યાં સુધી કોર્પોરેશનની ટીમ કામ નથી કરતી હોતી. પરંતુ જે ત્વરિતતાથી અહીંયા એક્શન લેવામાં આવી છે. અને બીજી વાત પણ જણાવવા માંગુ છું કે આ જે દુકાનોમાં અત્યારે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે, તો આ તમામ દુકાનો એક જ સાથે સળંગ 100-200 જેટલી જે પણ લાઈનમાં જે દુકાનો છે એ રૂટની ઉપર એ જ સ્થિતિમાં આ દુકાન છે. આ દુકાન ક્યાંય આગળ વધી નથી, કારણ કે એની પાછળ તો જે છે એ સોસાયટી છે અને એ પોતે સોસાયટીમાં જ કદાચ ત્યાંના જ રહીશ પણ છે. એટલે કે એ દુકાન જો કદાચ રોડ પર આવી બી નથી એ પ્રમાણે એ ક્યાંય ગેરકાયદેસર રીતે એટલે કે પોતે ક્યાંક ખોટી રીતે એને બાંધકામ કર્યું છે એ બી સાબિત નથી થતું. એટલે આ પ્રક્રિયામાં મને જે પ્રાથમિક દ્રષ્ટિએ જે દેખાઈ રહ્યું છે, જે પ્રકારની પદ્ધતિ કોર્પોરેશને અપનાવી છે એ તમામ પદ્ધતિ તોડબાજીની દેખાઈ રહી છે. અને એવું નથી કે આ જે ડિપાર્ટમેન્ટ છે એના પર પહેલા કદી આક્ષેપો લાગ્યા નથી. આપને યાદ કરાવું કે હમણાં જ સાઉથ ઝોનમાંથી પણ એસ્ટેટ ડિપાર્ટમેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે આ પ્રકારની તેમના વિરુદ્ધ ફરિયાદો આવી હતી અને એ ફરિયાદો જ્યારે સાચી સાબિત થઈ ત્યારે તેમને અત્યારે પણ પૂર્વ જે વિભાગ છે આપણો એ પૂર્વ વિભાગના જે અત્યારે જે કામગીરી આજે થઈ છે એ પૂર્વ ઝોનમાંથી થઈ છે અને પૂર્વ વિભાગમાં પણ આ પ્રકારની ઘણી બધી પ્રેક્ટિસ છે. કારણ કે આ જે વિસ્તાર જે છે પૂર્વ પટ્ટો જે છે એ પૂર્વ પટ્ટો નાના લોકોનો છે કે જે લોકો પોતે રોજનું લાઈને રોજનું કમાઈને રોજનું ખાતા હોય આ પ્રકારના લોકો છે. એટલે આ પ્રકારના લોકો ઉપર જાતના કાયદા અને એ બધાનું દબાણ લાવીને કઈ રીતે એમની પાસેથી પૈસા પડાવવામાં આવે આ પ્રકારની સિસ્ટમ ચાલી રહી છે. ઓકે સંદીપ, એક મિનિટ, આ સિસ્ટમની વાત કરીશું. સંદીપભાઈનો અવાજ આવી ગયો છે. સંદીપભાઈ, અવાજ ક્લિયર સંભળાઈ રહ્યો છે? જી જી, એકદમ સંભળાય. સંદીપભાઈ, તો આમાં સત્ય શું છે? એક વેપારી આવીને કહી રહ્યા છે કે 35 વર્ષથી અમે રાજકીય રીતે સપોર્ટ કરી રહ્યા છીએ અને બીજી તરફ અમારી સાથે આટલી આ રીતે હપ્તાગીરી થઈ રહી છે. 2-2 લાખના હપ્તાની આઈ થિંક તમે જ વાત કરી હતી કે 2-2 લાખનો હપ્તો લઈ જાય છે. એમ કહેવામાં આવે છે કે નંબર પ્લેટ વગરની ગાડીમાં પહેલા હપ્તો લેવા આવ્યા હતા, ડિમોલિશન કરવા આવ્યા હોત તો પછી પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા હોત. તો આ પૂરો મામલો છે શું? આપને એક વિસ્તારની દ્રષ્ટિએ હું કહું કે આ વિસ્તારની અંદર જે જગ્યા ઉપર આ દુકાન આવેલી છે તે વિસ્તારની અંદર વર્ષોથી જરાક બી વરસાદ પડે તો કેડમાં પાણી ભરાઈ જાય છે. એટલે જે કરિયાણાના વેપારીઓ છે એની દુકાનની અંદર પાણી ભરાઈ જતું હોય છે અને જે માલ સામાન હોય છે તેમનો પલળી જતો હોય એમને નુકસાની વેઠવી પડતી હોય છે. તો કેટલાક વેપારીઓ શું છે પોતાની દુકાનનું લેવલ જે પાણીનું કેડમાં પાણીનું લેવલ છે તેનાથી ઊંચું કરતા હોય. તો કોર્પોરેશનની અંદર એક એવો ખેલ ચાલી રહ્યો છે
કે એમના જ કંઈક મળતિયાઓ જે હોય છે, જે આરટીઆઈ કરે છે કે ભાઈ અહીંયા ગાડી ઇનલીગલી, આ દુકાનો 30-40 વર્ષ જૂની દુકાનો છે. અચ્છા. તો કોર્પોરેશનના અધિકારીઓ આવીને એ આરટીઆઈ ના આધારે વેપારીઓને કનડગત કરે છે કે તમે ઇનલીગલી બાંધકામ છો. અને જે દુકાનની અત્યારે વાત આપણે કરી રહ્યા છે એ દુકાનની અંદર આ છેલ્લા 3 વર્ષની અંદર 3 વાર કટિંગ લઈને આવ્યા છે, ડિમોલેશન થઈ ચૂકેલું છે. અને છતાં પણ એ દુકાન જે રોડ છે, જે બાકી દુકાનો છે એનાથી 5 ફૂટ અંદર છે. એટલે એક તોડ કરવાના માટે થઈને એમને એક મિનિટ તોડ અલગ વસ્તુ છે ને તોડવી અલગ વસ્તુ છે. તમે કહો છો કે જે રોડ છે એનાથી 5 ફૂટ અંદર દુકાન છે અને 2024માં આ દુકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું તો આ રિપેરિંગ ફરી કર્યું એટલે તોડવા માટે. તોડવા શું આવ્યા હતા? પૂરી દુકાન તોડવા આવ્યા હતા, પગથિયા તોડવા આવ્યા હતા, કે જે એક્સટેન્ડ કર્યું એ ભાગ તોડવા આવ્યા હતા? સમજાઈ નથી રહ્યું. એસ્ટેટ વિભાગ કહી રહ્યું છે કે કાયદા વિરુદ્ધ છે અને નોટિસ પણ આપી છે. કે તમે તમારી ફૂટેજની અંદર જોઈ શકો છો કે બાકી જે દુકાનો છે ત્યાં ગાડી એ લોકો કોર્પોરેશનના અધિકારીઓ ક્યાંય ગયા પણ નથી. પણ પરંતુ એ જે કમજોર વેપારી છે જેમને ખબર છે કે આને થોડીક ધાક ધમકી આપીશું તો આપણને 25-50 હજાર 1 લાખ રૂપિયા આપી દેશે, તો માત્ર ડરાવો ધમકાવવાના આશયથી એના દુકાન ઉપર એ લોકો જઈ ચડ્યા. અને જ્યારે એની પત્ની, જે વેપારી, જે અમારો વેપારી મિત્ર છે, એમની પત્નીએ કીધું કે અમને અડધો 1 કલાકનો સમય આપો, અમે અમારો થોડોક સામાન ખાલી કરીએ. એમણે કીધું કે ના, તમને 10 મિનિટનો પણ અમે સમય નહીં આપીશું. પેલી વ્યક્તિ એમ કહે છે કે મારો જીવન મરણનો સવાલ છે, તમે મને સમય આપો. તો અધિકારીઓ ના માન્યા. ત્યારબાદ જે અમારા વેપારી છે તેમના પત્નીએ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દીધી. ત્યારબાદ આ જે અધિકારીઓ છે એમનો ભૂલ થઈ ગયા, ત્યાંથી કોઈ હતો પતો નથી અને એ લોકો એમની ગાડી લેવા પણ નથી રોકાયા. જયારે પબ્લિકનો રોષ ભડક્યો ત્યારે એમની ગાડી લેવા માટે પણ નથી થયા. એમને ખબર છે કે આવો કંઈક બનાવ બને તો આપણે પોલીસ પ્રોટેક્શન હોવું જોઈએ. અને જો આજે પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા હોત તો અમારો જે વેપારી મિત્ર છે જેમની પત્ની અત્યારે એલજી હોસ્પિટલની અંદર જીવન મરણના ઝોલા ખાઈ રહી છે એ બચી જાય. ના, સાચી વાત છે. એમાં સાહેબ બે મુદ્દા નીકળે છે. બે મુદ્દા નીકળે છે સાહેબ, બે મુદ્દા નીકળે છે. બે મુદ્દા નીકળે છે. શું નોટિસ આપી હતી પેલી વાતે? અને જે એસ્ટેટ ઓફિસર કહી રહ્યા છે કે અમે સમય આપ્યો દુકાન ખાલી કરવાનો, વેપારી કહી રહ્યા છે કે સમય નથી આપવામાં આવ્યો. બીજો મુદ્દો એ નીકળે છે કે એક વેપારી કહી રહ્યા છે, એક મિનિટ સાહેબ, સંદીપભાઈ અવાજ પહોંચી રહ્યો છે. સંદીપભાઈ અવાજ પહોંચી રહ્યો છે. સંદીપભાઈ, હું એમ કહું છું એક મુદ્દો તો એ છે. બીજો મુદ્દો એ છે કે એક વેપારી કહી રહ્યા હતા, હું બાઇટમાં સાંભળી રહ્યો હતો, કે 4-5 લોકો નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા હતા. તો આ GJ-29 ની જે એસ્ટેટ વિભાગની ગાડી છે જેમાં તોડફોડ કરવામાં આવી છે, શું એના સિવાય પણ કોઈ ગાડી હતી? ના, આ લોકો 3 વાહનો લઈને આવ્યા હતા. એક અર્ટિગા હતી, એ બી ટેક્સી પાસિંગની ગાડી હતી. કોઈ ગવર્મેન્ટની ગાડી નથી. એક બોલેરો હતી અને એક બ્લુ કલરની એક બલેનો ગાડી હતી જે બી પ્રાઇવેટ પાસિંગની ગાડી હતી. એટલે તમે જ્યારે ડિમોલેશન કરવા માટે જઈ રહ્યા છો તો તમે પ્રાઇવેટ પાસિંગની ગાડી કઈ રીતના લઈને જઈ શકો? એટલે આ કોઈ ડિમોલેશન કરવા માટે આવે જ નથી. કેમ કે ડિમોલેશનની અંદર ભાઈ ગમે ત્યારે કોઈ બી કાયદાનો ભંગ થઈ શકે છે, સુલે શાંતિનો ભંગ થઈ શકે છે. તો ગાઈડલાઈન છે કે પોલીસ પ્રોટેક્શન વગર તમારે કોઈ જગ્યાએ ડિમોલેશન કરવા જવું નહીં. તે લોકોને તોડફોડ જ કરવી હતી, તો પોલીસ પ્રોટેક્શન સાથે કેમ ન આવ્યા? અમારો પ્રશ્ન એક જ છે. તો ફરિયાદ નોંધાઈ ગઈ? ફરિયાદ નોંધાઈ ગઈ? તમે જે ફરિયાદ નોંધાવવાની વાત કરી રહ્યા હતા પોલીસ સ્ટેશનમાં, અત્યારે નાની વાત ઉપર તરત ફરિયાદ નોંધી લેવામાં આવે છે. આપણા મુખ્ય પટેલના વિસ્તારની અંદર કોઈક મીડિયા દ્વારા જ્યારે પેલા દારૂના અડ્ડાનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું. આપ બોલવાનું ચાલુ રાખો. જી જી, અવાજ આવે છે. હા, જ્યારે મુખ્યમંત્રીના વિસ્તારની અંદર દારૂના અડ્ડાનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું તો તે રિપોર્ટરની ઉપર ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક ફરિયાદ કરી દેવામાં આવી. એનો વાંક શું હતો કે એને ડ્રોન દ્વારા શૂટિંગ લીધું. અહીંયા બને છે કે એક વ્યક્તિ એ પોતે આત્મવિલોપનનો પ્રયાસ કરે છે, બરોબર? એ દવાખાની અંદર જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. તો માત્ર એક જાણવા જોગ ફરિયાદ લેવામાં આવે છે. ટૂંકમાં ફરિયાદ નથી લીધી.
હા, અત્યારે અમે વેપારી એસોસિએશન દ્વારા ગયા કે આ રીતના કોર્પોરેશન દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવે છે, તો પીઆઈ સાહેબ સામેથી અમને એમ કહે છે કે અત્યાર સુધી તમને હેરાન પરેશાન કરતા હતા, તમે અમને જાણ કરી. અચ્છા, ઉલટા ચોક ઉઠવાલ પર દાટે એ રીતનો ઘાટ થઈ ગયો અમારો. એટલે અમે અમારા વેપારી એસોસિએશન દ્વારા એમને લેખિતમાં આપીને આવ્યા છીએ કે જ્યાર સુધી આ અધિકારીઓ ઉપર જો એફઆઈઆર કરવામાં નહીં આવે, એમને જેલ હવાલે નહીં કરવામાં આવે, તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે આવનારા દિવસોમાં. ઓકે, સંતોષજી, આ તો કેવું ઘાટલોડિયાનું ઉદાહરણ દીધું, પત્રકાર પર ડ્રોન શોટ્સમાં એફઆઈઆર થઈ જાય છે, ખુદ પીઆઈ ફરિયાદી બને છે, અને આ કેસમાં એમ કહેવામાં આવે કે દુકાન તો 5 ફૂટ અંદર હતી, પ્રાઇવેટ પાસિંગની ગાડી આવે છે અને કહી રહ્યા છે કે સીસીટીવી છે, કેટલા લોકો આવ્યા તમે જોઈ શકો છો. તો આ તો એક ઓલી લૂઝ ટોક જેવી વાત થઈ કે બધાને ખબર છે હપ્તા ચાલે છે, પણ તોડવા માટે પણ તોડ પાણી ચાલે છે, તોડબાજી ચાલે છે, એ પણ હવે જગ જાહેર થઈ ચૂક્યું છે અમદાવાદમાં. સંતોષસિંહ, સવાલ સંતોષસિંહને છે. જી સંતોષસિંહ. જી બિલકુલ દુઃખ સાથે જણાવવું પડે છે કે હજી ગઈકાલે જ આઝાદી કા અમૃત મહોત્સવ 78મી આપણી આઝાદીના માટે મુખ્યમંત્રીશ્રીએ તિરંગા યાત્રા કરી. પોતે રાષ્ટ્રભક્ત છે આવું બતાડવા માટે તમામે તમામ પાર્ટીઓ તત્પર છે. આઝાદી મળી ગઈ, તમામે તમામ નાગરિક ખૂબ જ પોતાની પરસેવાની કમાણીથી આખું જીવન જતું રહે છે, ત્યારે કોઈ નાના વ્યક્તિનું મકાન કે પોતાનો ધંધો એ પગભેર થતો છે. કોવિડ બાદ તો બધાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, અને એના બાદ બી અત્યારે જે જીએસટી ને અલગ અલગ જે કાયદાઓ લગાડવામાં આવે છે, નાની નાની વસ્તુઓ પર ટેક્સ લગાડવામાં આવે છે, આટલા બધા પ્રેશર વચ્ચે પણ માણસ કોઈની કોઈ રીતે પોતાનું જ્યારે જીવન વ્યતીત કરતો હોય ને આ રીતે જ્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટી રીતે, અને આમાં એક બહુ જ મોટું આપના માધ્યમ દ્વારા જણાવવા માંગુ છું કે સ્થાનિક કાઉન્સિલરો, હું ખૂબ જ આ મારી પોતાની જે અંગત માહિતી છે એના આધારે કહું છું કે સ્થાનિક કાઉન્સિલરો પણ આમાં જોડાયેલા છે. સ્થાનિક કાઉન્સિલરોનો પણ ધંધો બની ગયો છે કે કઈ રીતે તોડપાણી કરવાના, બિલ્ડિંગો જ્યાં બનતી હોય ત્યાં કઈ રીતે પોતપોતાના પ્યાદા મૂકી અને એની માહિતી ભેગી કરી અને એ લોકો દ્વારા ગમે તે રીતે દબાણ ઊભું કરાવડાવીને પછી પોતે સેટિંગ કરાવડાવશે આવા લઈ અને કાઉન્સિલરો પણ આ બધા કાંડની અંદર જોડાયેલા છે. એટલે જ્યારે આપણે 78માં આ આઝાદીના અમૃત મહોત્સવની વાત કરતા હોઈએ, પણ સિક્કાની બીજી બાજુ જ્યારે જોઈએ છીએ તો જે સામાન્ય માણસ છે એ સામાન્ય માણસને પોતાનું જીવન નિર્વાહ કરવા એ પોતે ખુદદારીથી જીવી રહ્યો છે, પોતે પોતાના પરસેવાની કમાણીથી, કે કોઈના પર હાવી થવા નથી જતો કે કોઈનું કંઈ હડપ નથી કરી રહ્યો. એમ નથી સાહેબ, એ બધું ઠીક, એ બધું ઠીક, આ બધી જ સામાન્ય પ્રજા રોજ પીસાય જ રહી છે. આમાં ફરિયાદ ન નોંધાય તો એવું, કારણ કે સમયનો અભાવ છે. જે સંદીપભાઈએ વાત કરી કે ફરિયાદ નથી નોંધાઈ ને ઉલટા પોલીસ કહી રહી છે કે તમે અમને કહ્યું કે આ કનડગત થઈ રહી છે. 2 લાખનો ભાવ આ વેપારીઓ ઓન કેમેરા બોલી રહ્યા છે. આમાં તો પૂછપરછ કરવી જોઈએ. પ્રજાનું રક્ષણ કરવું, ખરેખર તો પોલીસનું આ કામ છે કે પ્રજાનું રક્ષણ કરવું. અને જ્યારે એ પ્રજા કે જેને અધિકાર આપવામાં આવ્યો છે, આ તમામ જે કંઈ પોલીસ છે કે બીજી બાકી બધી જ એજન્સીઓ છે, આ તમામ એજન્સીઓનો માલિક કોણ? તો પબ્લિક. પણ જ્યારે પબ્લિક પોતે જાય છે, જ્યારે માલિક પોતે જાય છે નોકરની જોડે કે ભાઈ ચલ નોંધ, આ ગુનો થયો છે, ત્યારે એ નોકર માલિકને કહે છે કે તમે પહેલા કેમ મને મારી પાસે આવ્યા. એટલે તદ્દન આ જે સ્થિતિનું જે નિર્માણ થયું છે એ ખૂબ જ વિપરીત સ્થિતિઓનું આ બધું નિર્માણ થયું છે. ખરેખર પોલીસનો પણ વાંક છે કે પોલીસે તરત જ આ બાબતની અંદર જેટલું બને એટલું જલ્દીમાં જલ્દી એક્શન લઈ અને જેણે ગુનો કર્યો છે, કારણ કે એ પ્રકારની જે બી ડીવાયએમસી છે કે કોર્પોરેશનના બી જે અધિકારીઓ છે તેમની જોડેથી સૂચના લેવામાં કોઈ બહુ વાર નથી થતી કે ભાઈ શું એમણે નોટિસ ઇસ્યુ કરી હતી કે નોટિસ આવી હતી નથી આવી. આ તમામ પુરાવાઓ ફટાફટ મળી શકે એમ છે. બીજું કે એ લોકો પોતે બી પોલીસ પ્રોટેક્શન વગર ગયેલા છે. આ બધી હકીકતો હોવા છતાં પણ પોલીસ કેમ નિષ્ક્રિય બની રહી છે, આ પણ એક ગંભીર પ્રશ્ન છે. બહુ સવાલ તમે ગંભીર ઊભો કર્યો કે નોટિસ હતી કે નહીં, વગર બંદોબસ્તે કેમ ગયા, અને જ્યારે પોલીસ હજુ ફરિયાદ નથી લીધી એવું વેપારીનું કહેવું છે. તો આટલી ગંભીર ઘટના બની ગઈ તો આની નોંધ શું લેવાય છે? મીડિયાની સ્ક્રીન ઉપર કેટલી નોંધ લેવાય છે એ પણ જરૂરી છે.
બસ સવાલ તો છે જ કે જો તોડબાજીના આટલા ગંભીર આક્ષેપ હોય તો પછી જે ઘાટલોડિયાના કેસમાં થયું, આ કેસમાં શું પોલીસ, સ્થાનિક પોલીસ પીઆઈથી માંડીને એના વિસ્તારમાં પોતાની જવાબદારી હિસાબથી જો ખરેખર ખોટું થયું હોય તો પોતે ફરિયાદી ન બની શકે કે સવાલ કરે કે તમારે એમને કહેવા આવવાની જરૂર હતી ને? સવાલ એ છે કે જો ખોટું થયું છે કોઈની પણ સાથે, એસ્ટેટ વિભાગની ટીમ સાથે પણ, તો એની પણ તપાસ થવી જોઈએ અને સાથે જ આ વેપારી સાથે પણ, તો એની પણ તપાસ થવી જોઈએ. પણ એક વાત બહુ ક્લિયર છે કે શું વેપારીઓના કહેવા અનુસાર અમદાવાદમાં તોડ માટે એટલે કે મકાન કે દુકાન તોડવા માટે તોડબાજી ચાલે છે એ શું પ્રસ્થાપિત થઈ રહ્યું છે? ગંભીર સવાલ છે, લાંછન લાગે છે એસ્ટેટ વિભાગ અને કોર્પોરેશન ઉપર. અમે પ્રયત્ન કર્યો કે એસ્ટેટ વિભાગમાંથી કોઈ અધિકારી જોડાય, પણ બાઇટ પૂરતા મર્યાદિત હતા, જોડાયા નહીં તો એનો પક્ષ પણ મૂકી શકાયો હોત. પણ એ જ અપેક્ષા સાથે કે આ કેસમાં નીટ એન્ડ ક્લીન કાર્યવાહી થાય, બાકી વરઘોડા તો રોજ નીકળે છે. નમસ્કાર.